ગુજરાતના મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ધીરજલાલ ઠક્કરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ બનાસકાંઠાના ડીસાનો રહેવાસી છે. દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સટ્ટાનું આખું રેકેટ ચલાવતો હતો. દીપક ઠક્કર અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના ગુનામાં વોન્ટેડ જાહેર છે. નાયબ પોલીસ અધિક્ષક કે.ટી. કામરિયાએ કહ્યું કે સીબીઆઈની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે અટકાયત કરી છે. દીપક ઠક્કરની અટકાયત કરવામાં આવે છે. દીપક ઠક્કરનો કબજો લેવા ગુજરાત પોલીસ પણ દુબઈ પહોંચી 2300 કરોડના હવાલાની પોલીસે તપાસ શરૂ કરી. જોકે આ કેસમાં કુલ 186 આરોપીઓ પૈકી અત્યાર સુધી પોલીસે 36 આરોપીઓની ધરપકડ કરી છે. વેજલપુરમાં એની ઓફિસ હતી. એ ઓફિસ રાખી અને 3 આરોપીઓ અહીંયા કણે ગુજરાતમાં બેઝ ઉપરથી એ ઓપરેટ કરતા હતા અને જે કાંઈ હવાલા પડતા હતા અહીંથી દુબઈ ખાતે જે એના 3 માણસો નોકર રાખેલા હતા એ હવાલો પાડતા હતા. સર, દીપક કેટલા સમયથી દુબઈ હતો, દુબઈ શું કરતો હતો અને જે તમામ પૈસા જે હવાલાના દુબઈ સુધી કેવી રીતે મેળવતો હતો, પૈસાનું શું કરતો હતો? હાલ અમે અત્યારે 32-30 વાગે અટક કરેલ છે. તપાસ દરમિયાન એની વિગત આખી મળશે કે કઈ રીતે હવાલા પાડતો હતો.